તો ભગવાન ભોળાનાથની આપણે સ્તુતિ લઈએ, પણ એ સ્તુતિ લખી છે અમારા જેમની રચના છે અમારા દશનામ સંતવાણી આરાધક પૂજ્ય ગહન ભારતી બાપુ, અને એમાં સરસ મજાનો એમને સંગીત તાલ આપ્યો છે, જેમને યાદી કરીએ આપણે શબીર ઉસ્તાદ, કારણ કે એમને એ ગુરુમુખી હતા. ગહન ભારતી બાપુ એમના ગુરુ મહારાજ હતા, અને ગુરુ મને કહેતા કે હું દશનામનો શિષ્ય છે, અને સાધુ બહુ વાલા હતા. ખાલી વગાણવાના જ ગુણ હતા, કળા હતી એવું નહીં. એ તો કળા પરમાત્માએ માલિકે એને આપી હતી કે એને આંગળીઓમાં એવી મીઠાશ હતી લાલા કે આપણને એમ થાય કે થાક ન લાગે, થાક હોય તો એ ઉતારી દે અને સાંભળ્યા જ કરીએ. અને કલાકારોથી માંડી અને પૂજ્ય નારાયણ બાપુ, પૂજ્ય કાનદાસ બાપુ હારે જેણે ખૂબ મોજ લીધી, ખૂબ સંગત કીધી. પૂજ્ય કાનદાસ બાપુ હારે એનો ખૂબ એનો ભાવ હતો. અમે તો ખૂબ મળ્યા એને. છેલ્લે એમને મેં મારી હારે રાખ્યા વગાડવામાં. ખૂબ ઘણા પ્રોગ્રામો જીલુદાન પર સાક્ષી છે. અને મને એ ઘણી જગ્યાએ લઈ ગયા. આવી બેઠક હોય, એવો કોઈ સાધુ સંતોની મઢી હોય તો મને કે બાપુ વાં ભજન કરવા જવું છે. મેં કે તું કે ત્યારે જઈએ આપણે. છેલ્લે એક બે મઢીનું મને નામ આપ્યું, પણ એ રહી ગયો ભાગ્યમાં નહીં. એટલે ખૂબ એમને સમાચાર વાંથી આવ્યા, વિદેશથી આવ્યા પછી મેં સાંભળ્યા તો ખૂબ દુઃખ થયું. અને આપણી સંગીતની દુનિયામાં, આપણી આ દુનિયામાં એક અનેરું એક પાત્ર, એક પરિવારનો એક સભ્યની જેમ ખોટ પડી ગઈ કહેવાય. તો પૂજ્ય કાનદાસ બાપુ હારે ખૂબ એને લગાવ હતો. વગાડવાનું તો ઠીક, પણ એ એટલા બધા માનતા બાપુને દિલથી. અને આશ્રમમાં પણ આર્ટિસ્ટ તરીકે નહીં, પણ ખૂબ બાપુનું સાનિધ્યમાં એ રહ્યા હતા. સેવા કરતા આશ્રમમાં. બોલો, વગાડવું અને પાછી સેવા કરવી. અમારે પ્રફુલ્લ દાદાએ સરસ વ્યાખ્યા કરી સરપંચની, અને સાચી વાત છે. અહીંયા જ તમને મેં આવો સરપંચ જોયો જ નથી ક્યાંય. નકર સરપંચ તમે કહો એમ ચિંતા જોઈએ આડમ આમ કરે, અને આમ જોઈ ત્યાં બેઠા થઈ જાય બધા. આને બધા ચિંતે. બોલો, અહીંયા ઉલટું છે, કારણ કે બધા એને ભરોસો છે કે આ કરે એમ. બધાએ આમને સરપંચને જ ચિંતે બધાએ. અને એ ગુણ છે, ખોટું વખાણની વાત નથી. આ કાનદાસ બાપુના સાનિધ્યમાં કરાય પણ નહીં ખોટા વખાણ, ન કે ભૂકા કાઢી નાખે. પણ એમનો ભાવ સતત કેટલા સમયથી અમારી પાછળ પડ્યા, બાપુ આવો, બાપુ આવો, બાપુ આવો. અને પછી એમને પાછા અડીકલ એકલા ને એકલા. પાણીનો હીહો એ લઈ આવે, પાછા મૂકવા એ આવે, તેડવા એ જાય, લ્યો જમાડવા એ બેહાડે, ગોઠવે એ. અને બધાનો સરસ ભાવ છે. રમેશભાઈથી માંડીને બધા અમારે. પણ સરપંચે એનો કેટલા તો ફોન આવી જાય નીકળ્યા હોય પહેલાં, એટલે એને ધગશ છે એમ. અને એવી ને એવી ધગશ રાખીએ તો જ રંગ આવે, મજા આવે, આનંદ આવે. તો એવા ગુણિયલ આત્મા આ દુનિયામાં અવનીમાં ઓછા, બીજા તો લાખો ને કરોડ. જેને નિરખતા નેણા અરખે, મટી જાય મનની દોડા દોડે. સંતોએ કંઈક વર્ણન કર્યું હે તો એવું જોયું હશે ને દુનિયામાં. પાછું સાંભળેલું કે ખાલી લખી નાખ્યું એમ નથી. જબુમાં કે અમે નિર્મળ મનથી નિરખીને જોયું. લ્યો, આવા પાત્રોને અમે નિરખીને જોયા છે નિર્મળ મનથી, કે એમાં ક્યાંય કોઈ દી ખરી ખોટી ના આવે ખોટ. સંતોનું વર્ણન કર્યું છે, સાધુ પુરુષોનું વર્ણન કર્યું છે, સજ્જન આત્માનું વર્ણન કર્યું છે. દોષ પોતાના હોય, માણસમાં દોષ હોય જ. દોષ ન હોય તો એ પરમાત્મા કહેવાય. જીવનો સ્વભાવ છે ભૂલ થાવી, દોષ આવવો, એનો સહજ સ્વભાવ છે. હોય જ, જીવ છે એટલે આપણો ક્યાંક ભૂલ થાય. પણ
મહાનતા કોને કહેવાય? જબુમાં કે દોષ પોતાનો પ્રગટ કરી દે ને પાછા હાથ જોડીનો દોષ પોતાનો પોતે પ્રગટ કરે, હાથ જોડીને કરે, હાથોની જોડે. દગો કે પ્રપંચ સાધુ કોઈ દી દિલમાં ન રાખે. હા, ભલે ગુના હોય લાખો કરોડ. આવા સંતોના લક્ષણ બતાવ્યા કે આવું કોઈ પાત્ર તમને જોવામાં આવે તો પછી કોઈ બી સ્થિતિમાં હોય તો બે હાથ અને ત્રીજું માથું દંડવત પ્રણામ કરી દેવાય એને દિલ દઈ દેવું. દીવો ન થાય તો કાંઈ નહીં, દિલ દઈ દેવું પરબારું. આવું પાત્ર તમને બે આંખોના ખૂણા ભીના થઈ જાય ને હૃદયને પોરસ છૂટે ને તો સમજવાનું કે આ સાધુ છે, આ સંત છે, આ ભક્ત છે, આ સજ્જન પુરુષ છે. એટલે આ હું ગુણના એટલે સબીર ઉસ્તાદમાં એવા ગુણ હતા. કળા તો પરમાત્માએ આપી હતી, પણ હારે ગુણ હોય તો કળા દીપે બહુ. ઘણા કળા આવ્યા પછી અકડ થઈ જાય. અકડ કળા એ અકડ કળા હોય એના પાસે વગાડે નહીં, કોઈને વગાડવા દે નહીં, કોઈને આનંદ ન કરાવે કરવા દે નહીં, કાંઈ પોહાય જ નહીં. બોલો એવી કળા હોય ને એને પાસે એટલે અકડ થઈ જાય, શોભે નહીં, ગમે. એટલે એવા તો કેટલાય આ દુનિયા એમને હોય, દુનિયા ઉપર એવા અનંત થઈ ગયા હે, આનો કોઈ પાર જ નથી. પણ જો અભિમાન આવી જાય તો દેનારો અને જે કળા ખુદ નારાજ થઈ જાય કે હું આવા પાત્ર પાસે આવી ગઈ. પણ જો એને હારે ગુણ હોય તો કળા દીપે, એનો પ્રભાવ પડે, માણસને આનંદ આવે. તો એ સબીર ઉસ્તાદને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. 2 મિનિટ ખાલી બધા 1 મિનિટ મૌન, અને પછી આપણે એની શ્રદ્ધાંજલિ રૂપે ભગવાન ભોળિયાનાથનો મહિનો છે અને એમના ગુરુ મહારાજની બનાવેલી એક સ્તુતિ, શિવ સ્તુતિ આપણે ગાઈએ. એટલે આપણે 1 મિનિટ ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા કલ્યાણકારી. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, પુરારી પુરારી, કરો ને કૃપા ચંદ્રમૌલી ચંદ્ર
છે આપણે ત્યાં શાસ્ત્ર મુજબ, પણ દરેકને 2 આંખ છે. ભગવાન ભોળાનાથને 3 આંખ છે. ત્રિપુરારી ચંદ્રકલા પર હું જાઉં વારી 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 કરુને કૃપા કલ્યાણકારી. હે શિવજી હે શિવજી
પાર્વતી એમનો પ્રથમ જન્મ દક્ષના ઘરે હતો અને ત્યારે માનું નામ હતું સતી. ભગવાન ભોળાનાથનો અપરાધ સહન થયો નહીં. પોતાના પિતાના ઘરે યજ્ઞ હતો અને એમાં ક્યાંય ભગવાન ભોળાનાથનો ભાગ જોયો નહીં, ક્યાંય પૂજા જોઈ નહીં અને પોતાના પતિનું અપમાન જોઈ અને માતાજીના રૂવાડેથી અગ્નિ પ્રગટી ગઈ. અંદર સહન થયું નહીં, કારણ કે ગમે તેમ તોય મનમાં ને તો ચાલુ સંગાથે નહીંતર ફેરું અકેલી, માયાનું મંડાણ જોગણી હું આદ પુરુષની ચેલી. મારું મન માને તો ચલું સંગમે નહીંતર ફેરું અકેલી. માંથી સહન થયું નહીં અને આમે ભગવાન ભોળાનાથની, આપણા ગુરુની, ધર્મની, વેદ શાસ્ત્રની જ્યાં નિંદા થતી હોય, ટીકા થતી હોય, તે સહન કરાઈને કાં ત્યાંથી નીકળી જવાય અને કાં એનો જવાબ અપાય. જે જવાબ આપવો જોઈએ તે. હા, બાકી સંભળાય તો નહીં. એવું શાસ્ત્રનું વિધાન છે, મારા સ્વભાવની વાત નથી, પણ શાસ્ત્રનું એવું કેવું છે કે કાં તો એને એવું કીધું જીભ ખેંચી લેવી એમ, નહીતર ત્યાંથી નીકળી જાવ. એટલે માંથી સહન થયું નહીં અને ત્યાં સુધી સહન ન થયું. વિચાર આવ્યો, પોતાના પિતાજી દક્ષને કીધું કે તારા બુંદથી, તારા રક્ત બુંદથી આ શરીર બન્યું છે ને, એ શરીરનો ત્યાગ કરી દેવો. શરીર પણ ન જોઈએ. જે ભગવાન ભોળાનાથના વિમુખ હોય એનું શરીર રખાય, એનું મોં જોવાય. ત્યાં યજ્ઞની અંદર પોતાનો દેહ હોમી દીધો. કૈલાસ શિખર ઉપર ભગવાન ભોળાનાથને ખબર પડી, ડમડીમાંગ ડમડીમાંગ ડમડીમાંગ. કૈલાસના શિખર ઉપર જટા મોકળી પછાડી છે શિખર ઉપર, અને એમાંથી વીરભદ્ર જેવા, કાળ ભૈરવ જેવા ગણો ઉત્પન્ન થયા. હાહાકાર મચાવી દે, આજ્ઞા કરો. શું આજ્ઞા છે? પૃથ્વી આમન થવા માંડી. એ ભગવાન ભોળાનાથ પરંતુ દયાળુ છે ને, અહીં આવીને દક્ષના યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો. दक्ष का यज्ञ में जाके तजी जब देह गिर जाने किया सब ध्वंस पल भर में भयंकर हो तो ऐसा. બધા કે ભોળાનાથ છે પણ એમ તો ભૂકા કાઢી નાખે એમ પણ છે. મહાકાલ, કાલો કે કાલ, કાલ્પ જેની આગળ સામે ન જઈ શકે. આ જગતની અંદર કામ એટલું બધું પ્રબળ છે કે કોઈ એનાથી બચી ન શકે, પણ ભગવાન ભોળાનાથ સામે કાંઈ ન કરી શક્યા. 5 બાણ માર્યા હૃદયમાં, ભગવાનને રૂવાડું પર હલ્યું નહીં, પણ આંખ ખોલતા ને હારે તો કામને ભસ્મ કરી નાખ્યો. એવા છે. એટલે ઈ ભગવાન ભોળાનાથ, ઈ દેવાધિદેવ, દક્ષના યજ્ઞમાં હોમાણા પછી બીજો જન્મ લીધો માએ હિમાલયના ઘરે, જ્યાં એનું નામ પડ્યું ઉમા. નારદજી આવ્યા. આપણી સનાતન ધર્મની પરંપરા છે, સંસ્કૃતિ છે. આપણા ઘરે કોઈ સાધુ, કોઈ બ્રહ્મદેવતા, કોઈ પૂજનીક વ્યક્તિ પધારે તો આપણે બાળકોને આખું ઘર એમના વંદન કરીએ, ચરણ વંદન કરીએ, એમના આશીર્વાદ લઈએ અને એમને પોતાના ભાગ્યની રેખા બતાવે બાળકોને કે બાપુ જોઈ દો ભાગ્ય કેવા છે. નારદજી પધાર્યા ત્યારે મા ઉમૈયાને ચરણ વંદન કરાવ્યા. પછી લલાટની અને કર્મ રેખા જોતા નારદજી કહે છે કે આમને એવો પતિ મળશે આ દુનિયામાં કોઈ હોય નહીં એના જેવો. વર્ણન કરે છે કેવો? જે અજન્મા હશે, જે અવિનાશી હશે, જેનું ક્યારેય મૃત્યુ જ ન થાય. અજન્મા, અમર, અવિનાશી, જેનાથી આ બધું સર્જન શું છે એ કોઈ સર્વનો બાપ છે, એનો કોઈ બાપ નથી. વર્ણન કરતાની હારે કીધું મળશે ખરા,
પણ એને મેળવવા માટે તપ કરવું જોશે. જીવનમાં તપ બહુ જરૂરી છે. અને જેને જેને કાંઈ મળ્યું છે એ તપ સિવાય નથી મળતું. એને માટે તપસ્યા કરવી પડે. જે વસ્તુને આપણે પ્રાપ્ત કરવી છે એની પાછળ આપણે તપ કરવું પડે. અત્યારે હું મુસીબત છે, સીધું ડાયરેક્ટ ઓનલાઈન થઈ ગયું ને, એટલે આ ઓનલાઈન ના લેવું નથી. આ તો તપ કરવું પડે, રાહ જોવી પડે. જેટલા આપણા આગળના કર્મો હોય એને સાફ કરવા માટે તપ કરવું પડે. એટલે ભગીરથ કા દેશી રે ગંગા નાવી, એ પર્વત દુહિતાની પૂજા સ્વીકારી. દેવો ઉગાવી શોભી રહી છે નંદીની સવારી, શોભી રહી છે નંદીની સવારી. શોભી રહી છે નંદીની સવારી, કરો ને કૃપા. ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, પુરારી, કરો ને કૃપા કલ્યાણકારી. ભસ્મ શરીર ઉપર ચોડે છે, છતાં પણ એટલા બધા સુંદર લાગે, એટલા બધા રૂપાળા લાગે, એટલા બધા સરસ લાગે. કારણ કે ભગવાન ભોળાનાથનું ગોર વર્ણ છે. એમાં પછી ભસ્મ લગાડે સફેદ, એનાથી સુંદર લાગે. એમાં પાછા કૈલાસનું શિખર
એની ઉપર પધારો બાપુ, નમો નારાયણ. કૈલાસનું શિખર હોય, બરફ, એનો કલર પણ વ્હાઈટ હોય, સફેદ હોય, એનાથી પણ અતિ સુંદર લાગે. અને એમાં પાછો જટા ઉપર બીજનો ચંદ્ર હોય, અતિ સુંદર લાગે. ઉપર બીજનો ચંદ્ર હોય, એનાથી સુંદર લાગે. એટલે જ મહાપુરુષોએ કીધું, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર. ગમે તેવો ચહેરો રૂપાળો હોય, પણ અંદર જો કરુણા ન હોય તો સારો ન લાગે. પણ ભગવાન ભોળાનાથ કરુણાવતાર છે, એટલે એનાથી પણ સુંદર લાગે. કર્પૂર ગૌરમ તો હોય, પણ કરુણાવતાર નો, એટલે કરુણા, આંખોમાંથી કરુણા નો વરસાદ વરસે, એટલે અતિ સુંદર લાગે. કરુણા અવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. સ્મશાનની ભસ્મ અંગે પણ ગળામાં ખોપડીઓની માળા પહેરી છે, મુંડ માળા. માં ભવાની, માં ઉમા, માં પાર્વતીએ એક દિવસ પ્રશ્ન કર્યો, તમે ગળામાં પહેર્યું છે શું છે? સતીએ તો માળા છે, એનું નામ શું? મુંડ માળા છે. એટલે ખોપડીઓની માળા છે, મસ્તકની માળા. માં પૂછે છે કોના મસ્તક છે? ભગવાન મૌન થઈ ગયા. સતી તમારા મસ્તક છે. હે, મારા મસ્તક? 108? હા, 108 તમારા જન્મ થયા છે. જન્મ પૂરો થાય, મસ્તક ઉતારી લઉં, હૃદય સામે રાખો. ભગવાનને બહુ વાલા હતા માં ભવાની. દક્ષના યજ્ઞમાં હોમાણા પછી સબને ખંભા ઉપર લઈ અને યુગો સુધી ફેર્યા છે ભગવાન. ક્યાંય બેઠા નથી, કોઈની સામે જોવે નહીં, કોઈ સામે વાત કરે નહીં. અઘોર અવસ્થાની અંદર પરિક્રમા કર્યા જ કરે. સતીના સબને હેઠું મૂકતા નથી, કોઈને આપે નહીં, એટલે બધા વાલા થાય નહીં. ઉમા, દેવતાઓ પણ મૂંઝાઈ ગયા, શું કરું? વાત જાણીતી. છેલ્લે એવો રસ્તો લેવામાં આવ્યો, ભગવાન સુદર્શન ચક્ર છોડે, 52 ટુકડા થાય, શક્તિપીઠની સ્થાપના થાય. 51 ભારતની અંદર, 52ની બુલિસ્તાન, કરાચી માં હિંગળાજ.
દયા કરવી પડશે. ત્યારે ભગવાન ભોળાનાથ કે છે, મસ્તક ઉતારી મારા હૃદય સામે મારા ગળાની અંદર ધારણ કરું, બીજો જન્મ થાય, તપસ્યા કરે, ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરે. સમય પૂરો થાય એટલે એવું છે. માં પાર્વતી કહે છે 108 મારા જન્મ અને તમે એમને આમના મળી ખમ ધૂણો નાખીને બેઠા છો આ જ રીતે. તો આ તો ખોટું કહેવાય. તમારા સાનિધ્યમાં રહીએ, તમારી હારે રહીએ, તમારી સેવા પૂજા કરીએ, અમારે મરવું પડે ને તમે અજર અમર, એ કેમ હાલે? એવું કંઈક બતાવો, અમારે મરવું ન પડે. જો ભગવાન ભોળાનાથ કે કરી એ નો કહેવાય કે કહેવાય. તમે કહો છો કે હું તમને અતિ પ્રેમ કરું છું, તો વાલામાં વાલી વસ્તુ એને કહેવાની વાત એને કેમ ન કહે? મારાથી કેમ છુપાવો છો? અમર મંત્ર આપો, નહીતર પૃથ્વી ઉત્થાપું કરી દઉં જગતમાં ધંધુકારા. 14 લોક તમારા પરલય કરી નાખો, પછી બોલે સમજે સર્જનહારા. ઉમિયાને આશ્રમે એક દી નારદજી પધાર્યા. સતીએ સન્માન એના કીધા, રૂંઢમાળાના પ્રશ્નો પૂછ્યા. પછી અત્યારે જે અમરનાથ છે એ ગુફામાં ભગવાન ભોળાનાથ લઈ આવે, અમર મંત્ર આપે. મહાદેવ કહે નિર્વાણી, ભોલેનાથ કહે નિર્વાણી, સુન ગિરિજા અમર કહાની, એ કહાની ગિરિજા અમર કહાની. ભગવાન ભોળાનાથે ચોખવટ કરી હતી કે સતી હઠ કરીને લેશો તોય પ્રાપ્ત નહીં થાય. અમુક વસ્તુ એવી હોય એવી રીતે પ્રાપ્ત ન થાય. એ તો મોજ આવે, રાજી થાય અને અંદરથી નીકળે, દેવાઈ જાય. અમુક હઠ કરતા હોય, આમ કરો તેમ કરો. એને માટે આપણે એને રાજી કરવા જોઈએ. સામેનો માણસ રાજી થઈ ના આપે, સહજ મિલાશો દૂધ બરાબર, માગ લિયાશો પાણી, ખીંચ લિયાશો રગત બરાબર. ગોરક્ષનાથ આરે ગોરક્ષનાથજી બોલ્યા વાણી. માગીને લઈએ ને સામો માણસ આપે ખરા. સહજ આનંદથી પ્રેમથી જો માણસ આપે ને, પાણી આપે તો એનો મહિમા છે દૂધ બરાબર. પછી માગીને લઈ આપે ખરા, મહિમા ઘટી જાય પાણી. પરંતુ કોઈને ડૂબવીને, કોઈને હેરાન કરીને, કોઈને ધરારી કરીને જો લઈએ તો એ લોહી બરાબર છે, રગત બરાબર છે.
આવું ગોરક્ષનાથ બાપા એમની વાણી કહે છે, સહજ મિલાસો દૂધ બરાબર. મસ્તી મેરે ના સાધુ, મસ્તી મેરે ના સાધુ,
ઈ પહેલા 3 તાળી પારી આખા જગતની માયા સંકેલી લે. કોઈ જીવ બધા મોહ નિદ્રા વશ માતાજીને શરત હતી કે હું જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં જાઉં, સમાધિમાં જાઉં, મંત્ર બોલાતો હોય ત્યારે હરે હરે હું તમારે હોકારો દેવાનો. ત્યારથી આ મહિમા છે. આમ ગજર બંધ થઈ જાય તો મજા ના આવે. ભજન હોય, સત્સંગ હોય, જ્ઞાન ધારા ચાલતી હોય, હરે નમઃ હરે હરે સમજતા હોય ને દાદ નો દે તો બહુ દુઃખ લાગે, ને પાછા સમજ્યા વગર ના દે તો એનાથી દુઃખ. એ ગમે ત્યાં દેતા જ હોય. બોલો આપણને ડૂગ ન વારવા જતા તો આમ ઘણા તો આમ એક તો અજાણ્યું ગામ હોય, બહુ ઓળખતા ન હોય ને પાછા અમુક કામ દાદ દે ને ટોરા કાઢે. હમણાં પાછું ચીઠી મૂકી દે, ઓલું ઉપાડી લ્યો. એમાં આ બધું શું કરું? આ માન મહેનત કરીને અમે ધારા બાંધી એનું શું કરું? ઓલું એટલે એવું થાય અમે દાદ દેવામાં. એટલે અમે તો બહુ કહીએ ને હું એ છાનું મોનું બેઠા સારું ગચક. એટલે માતાજી અને આનો મહિમા પણ એવો છે. જો આમાં આપણું ભજન ન હોય, પરમાત્માના નામમાં રુચિ ન હોય તો આમાં પાછું ઊંઘે બહુ આવે. ભજન થાય ને આ નિંદ્રા આવે, પર નિંદા બહુ ત્યારે. વિષય સુખમાં આનંદ વર્તું એવી કુટિલ ગુબુદ્ધિ મારી. અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરી દો મોરારી. હે આપણે તો જીવ છીએ, એને શરણે થઈ જાય તો માફ કરી દે. પણ આપણે આપણો ઈગો લઈને ફરીએ, આપણી હવા લઈને ફરીએ, આપણો હું કાંઈક છું એ ફાંકવું તો રાખવું જ નહીં એમ ક્યાંય. હા તો પરમાત્મા રાજી થાય આપણી ઉપર, ગુરુ મહારાજ રાજી થાય, પૂજ્ય કાનદાસ બાપા રાજી થાય આપણી ઉપર. આ બધી એમની મોજ છે, એમની કૃપા હોય. આ તો એની કૃપા છે, નહીં તો મજદારે કિનારા હોય નહીં. આ તરણાથી તરી જનાર ને કદી તરણાઓ સહારા હોય નહીં. એની કૃપા કાંઈક છે નહીં તો લઈએ આપણે તો ભગવાન ભોળાનાથ ધ્યાન અવસ્થામાં મંત્ર ભણે અને માં હોકારો દે. એમાં થોડીક વારમાં માને ઊંઘ આવી ગઈ, નિદ્રાધીન થઈ ગયા. બધા નિર્જીવ અવસ્થામાં, સુસુપ્તિ અવસ્થામાં જગતના જીવો હતા, પણ ત્યાં એક પોપટનું ઈંડું ફૂટી ગયેલું, ખાલી કાચલું. મંત્ર સાંભળતાની હારે તેમાં જીવ પ્રગટી ગયો. હોકારો બંધ થયો. ભગવાન ભોળાનાથ આંખ ખોલે, આમ જોવે માતાજી નિદ્રાધીન છે. એટલી વારમાં તો બચ્ચું થઈ ગયું, ઉડવા માંડ્યું. એટલી જ વારમાં ભગવાનને ખ્યાલ આવી ગયો. પાછળ પોતાનો ત્રિશુલ લઈને દોડ્યા, આગળ પોપટ, પાછળ ભગવાન ભોળાનાથ. ત્રણેય લોકમાં ફેર્યો. ભગવાન ભોળાનાથના દોષ કર્યો એને કોણ આવો જગ્યા આપે? કોઈ ના આપે. દેવતાઓ નહીં, ઋષિમુનિઓ નહીં, કોઈ નહીં. શિવદ્રોહી મમદાસ કહાવા, સોઈ નર સપને હુનોહી મન પાવા. હે ભગવાન રામચંદ્રજી રામાયણમાં કહે છે કે ભગવાન મને પ્રિયમાં પ્રિય હોય તો ભગવાન ભોળાનાથ છે. શિવ સમાન મોહી પ્રિય ન દૂજા. એટલે છેલ્લે આપણે વાત લઈએ તો ટૂંકમાં ભગવાન વ્યાસ એમના પત્ની પાણી ભરવા આવે અને પૂરો બને અને એમના શરીરની અંદર, પેટની અંદર, ગર્ભની અંદર ઉતરી જાય. ભગવાન એમની પાછળ જાય.
વ્યાસ ભગવાનના આંગણામાં ત્રિશૂળ ખોડી ધૂણો નાખે. રાહ જોતા જોતા 16 વર્ષ થઈ જાય. શું કરવું? એક દિવસ ભગવાન શબ્દ આર હૈ શબ્દ પાર હૈ શબ્દ કી ડગ ઢેરિયા, શબ્દે માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રાજ. ભગવાન ભોળાનાથ એમ કહે છે, ભલા માણસ તું તો ભલે હોય પણ માની કઈ દયા નથી આવતી. 16 વર્ષથી અંદર રહ્યો છે, માનો તો કઈક વિચાર કરાય ને. એટલું દુઃખ આપે છે. અને ત્યારે ખડખડાટ હસવા માંડે, અંદરથી જવાબ આપે કે બાપા, હે મહાદેવ, હે ભોળિયાનાથ, હે પ્રભુ, હું દુઃખદેવ નથી, હું સુખદેવ છું. મારી માને પૂછો, ફૂલની જેમ રહું છું, એક જરાય એને કષ્ટ આપતો નથી. નહીતર તો સંતોએ ઠપકો આપ્યો ને, જનની તોરી ભારે મરી, ભજન બિન કાહે કો દેહ ધરી. અહીં આવીને કાંઈ ન કરીએ તો માને કસોટી જ આપીને, માને કષ્ટી જ આપીને એટલા વર્ષ 9 મહિના સુધી એનું કાંઈ ઋણ ચૂક્યું નહીં. ન ભજન કર્યું, ન કોઈને કાંઈ મદદ કરી, ન કોઈને કામ આવ્યો, બસ હેરાન જીવન કર્યો. એટલે જનની તોરે ભારે મારી. ભગવાન ભોળાનાથ કહે છે, ભગવાન આ જગતની રીત છે, હવે બારે આવવું જોઈએ. યોગ થઈ ગયો છે, 12 વર્ષનો અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. અમર મંત્ર તો સાંભળ્યો જ છે. કે છે પ્રભુ માયા સંકેલી લ્યો, ખાલી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી માયા તો મારી વ્યાપે નહીં, તો હું આવું. અને ભગવાન એ શરત મંજૂર રાખે, આખી પૃથ્વીની માયા સંકેલી લે. અને બહાર આવતાની સાથે તો એમની સાથે જેનો જન્મ મરણ તો ચાલુ જ છે. જેનો જન્મ થયો 84 સિદ્ધોનો જન્મ થયો. જન્મ ધરીને આલિયાને લાવી ગઈ હરીથી લેર. એ જન્મ ધરીને ચાલિયાને મહિમા કેટલો છે. વૈકુંઠમાંથી પાછા વાળ્યા, ખંભા ઉપર નાખી અને કોણમાં કોણ બાગ કોણ સંસાર ચાલી નીકળ્યા. એ સુખદેવજી મહારાજ હે, જેને મહાન ભાગવત જેવા ગ્રંથના આચાર્ય. એટલે કહેવાનો મતલબ મહામંત્ર આવ્યો છે. માં ઉમૈયાજી એની વાત છે. भगवान रघुकुल रीत सदा चली आई, प्राण जाय और बचन में जाय. मर्यादा पुरुषोत्तम भगवान राम नो जन्म थाय. एक दिवस समय जोई मां सीताजी કહે છે,
બાબા રામદેવજી મહારાજ કહે છે ભક્તિ કરો તો ને મૂળ જગ્યાએ આવીએ સ્મશાનની ભસ્મ અંગે જોડનારા ગળામાં મુંડમાલા ધારણ કરનારા મુંડમાલાનો મહિમા કાળુ બાપુ હવાર થઈ જાય આમાં शिखर कैलासे निवास करनारा हे भीमा हे भीमा शंकर हे भीमा शंकर सदाय राजी रहनारा गहन ने शिव भक्ति लागे छे प्यारी गहन ने शिव भक्ति लागे छे प्यारी गहन भारती बाबू